ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજ ફરી મળી રહ્યા છીએ. શરદ પૂનમ પછીનો સમય અને જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવું દિવાળીના નજીકના તહેવારો સમયના લેક્ચરની અંદર આજે ફરી વખત તમારી સમક્ષ આજે કંઈક નવું લઈ અને આવી રહ્યા છીએ. અને થોડી એવી અપેક્ષાઓ દિવાળી પછીના દિવસોની અંદર શાળાઓ ખુલે એવી અને અપેક્ષાઓ સાથે આશાઓ સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એનિમેશનના કેટલા પ્રકારો છે, કયા પ્રકારના એનિમેશન આવે છે એના વિશે ચર્ચા કરેલી. આજે આપણે એ સ્નીપિંગના અગાઉ પ્રેક્ટિકલ કરેલું, માત્ર એ પ્રેક્ટિકલ ડ્રોઈંગ પૂરતું લિમિટેડ હતું. હવે આજના લેક્ચરની અંદર સ્નીપિંગમાં જે ડ્રોઈંગ કરેલું હોય એમાં એનિમેશન કઈ રીતે આપી શકાય એ શીખીશું. અને આજનો લેક્ચરમાં એક પ્રેક્ટિકલ તમને બતાવીશ. અગાઉ પણ તમને કીધું એ પ્રમાણે સ્નીપિંગ સોફ્ટવેર શરૂ કઈ રીતે થશે, તો સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ્સની અંદર જઈ સ્નીફિંગ નામના ફોલ્ડરમાં જઈ અને તમે સ્નીફિંગ શરૂ કરી શકો. અધરવાઇઝ સ્ટાર્ટ મેનુમાં પણ તમારી નજર સમક્ષ સ્નીફિંગ આવતું હોય તો પણ તમે સ્નીફિંગ શરૂ કરી શકો છો. અહીંયા આપણી સમક્ષ સ્નીફિંગ શરૂ થઈ ગયું. હવે અહીંયા જે તમને સ્નીફિંગની વિન્ડોઝ જે અસ્તવ્યસ્ત અવસ્થાની અંદર જોવા મળે છે એને ગોઠવવા માટે તમને અગાઉના લેક્ચરની અંદર કીધું હતું એ પ્રમાણે ફાઇલ મેનુ, એમાં પેનલ, રીસેટ વિન્ડોઝ ટુ ઓરિજિનલ લેઆઉટ, તો તમારી સ્નીફિંગ વિન્ડોઝ પરફેક્ટ અહીંયા ગોઠવાઈ જશે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, આપણું પ્રેક્ટિકલનું ટાઇટલ શું છે? એક સર્કલ જે બનાવેલું છે એ સર્કલ અત્યારે ડાબી બાજુ છે, એને ખસેડી અને જમણી બાજુ લઈ જવાનું છે. આ આપણો પ્રશ્ન છે. આવું એનિમેશન આપણે તૈયાર કરવાનું છે. ફરી વખત સાંભળજો મિત્રો, એક સર્કલ બનાવેલું છે, સર્કલ ડાબી બાજુ છે, એને એનિમેશનની મદદથી જમણી બાજુ લઈ જવાનું છે. એ કોઈ પણ ફેરફાર સાથે, કલરના ફેરફાર સાથે લઈ જાઓ કે અન્ય કોઈ પણ ફેરફાર સાથે લઈ જાઓ. શરૂઆત કઈ રીતે કરીશું? સૌથી પહેલા કેનવાસની પ્રોપર્ટીઝને તમે સેટ કરી દો. ત્યાર પછી બીજી વસ્તુ, કેટલા સમયની અંદર જે સર્કલ છે એ ડાબી બાજુથી જમણી બાજુ થવું જોઈએ. 10 સેકન્ડ, 5 સેકન્ડ, 7 સેકન્ડ, આ વસ્તુ અગત્યની છે. 10 સેકન્ડની અંદર જો સર્કલ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો સ્પીડ કેવી હશે? ઓછી હશે. 5 સેકન્ડની અંદર સર્કલ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો સ્પીડ કેવી હશે? વધારે છે. તો એ સમય અગત્યની વસ્તુ છે. એ સેટ ક્યાંથી કરશું? તો આ જે તમને કેનવાસ દેખાઈ રહ્યું છે એમાં આ જે બટન છે, તમને અગાઉ કીધું તો એ પ્રમાણે કેરેટ બટન. કયું બટન? કેરેટ. એના ઉપર ક્લિક કરો. એડિટ પ્રોપર્ટીઝ. હવે એમાં જુઓ, બીજી ટેબની અંદર આપેલું છે ટાઈમ. એમાં પહેલો પોઈન્ટ જુઓ, જે વિકલ્પની અંદર પૂછાઈ શકે છે એની અંદર લખેલું છે કે સામાન્ય રીતે સ્નીપિંગની અંદર 1 સેકન્ડની અંદર કેટલી ફ્રેમ હોય? કેટલી ફ્રેમ હોય? 24. 24 કેમ? આ 24 ફ્રેમ શું છે?
તો તમને ગયા લેક્ચરની અંદર કીધેલું હતું કે એક ફ્રેમ એટલે તમે એક ફોટો સમજી લો કે 1 સેકન્ડની અંદર સતત 24 ફોટા એવી રીતે ફરવા જોઈએ કે આપણને લાગે કે આપણે કોઈ વિડીયો જોઈ રહ્યા છીએ. હવે જેટલી ફ્રેમ વધારે હશે એટલું એનિમેશન સ્પષ્ટ થશે, ક્લિયરિટી સ્પષ્ટ થશે. બહુ વધારે પણ નહીં રાખવાની, તો વિડીયોની સ્પીડ વધી જાય. એટલે વિડીયોની સ્પીડ કંટ્રોલમાં રાખવા માટે મોસ્ટલી 1 સેકન્ડની અંદર 24 ફ્રેમ રાખવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે સ્ટાર્ટ ટાઈમ. આપણું એનિમેશન હંમેશા 0 થી હશે, એટલે કેટલું લખેલું છે 0 ફ્રેમ. ત્યાર પછી એન્ડ ટાઈમ. આપણું એનિમેશનનો ટોટલ સમય કેટલો છે 5 સેકન્ડ. આપણે જે કંઈ પણ વિડીયો બનશે કેટલા સેકન્ડનો બનશે 5 સેકન્ડનો. ત્યાં તમે ફેરફાર કરી શકો. મોટો વિડીયો હોય તો 5 ની 10 કરી શકો, 10 ની 15 કરી શકો, 15 ની 16 કરી શકો. આપણે અત્યારે રાખીએ છીએ 5. નેક્સ્ટ આપેલું ટોટલ ડ્યુરેશન, ટોટલ સમય કેટલો થયો? તો ઘણા બધા કહે છે 5 સેકન્ડ. 5 સેકન્ડ ટોટલ સમય ના થાય. 5 સેકન્ડ તો ઓલરેડી હતી જ. ઉપર જુઓ 0 નંબરની એક વધારાની ફ્રેમ છે. આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? 0. આપણે 0 થી શરૂઆત કરીએ. ગણો તમે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા ડિજિટ થયા? 10. આપણે અંતિમ નંબર 9 આવે પણ 0 ને ગણીએ તો ડિજિટ કેટલા થાય? 9. અહીંયા પણ જે ફ્રેમ છે 0 નંબરની એને ગણવાની છે. 5 સેકન્ડ 1 ફ્રેમ. 24 ફ્રેમે કેટલી સેકન્ડ થશે? 1 સેકન્ડ. અડધી સેકન્ડ હોય તો કેટલી ફ્રેમ થાય? 12 ફ્રેમ. તો અડધી સેકન્ડ અહીંયા લખવા માટે 0.5 s ની જગ્યાએ 12 f પણ લખી શકાય. 36 ફ્રેમ હોય તો 1 સેકન્ડ 12 ફ્રેમ. એના માટે વર્ષ સિમ્બોલ કયા ઉપયોગ કરવામાં આવે? તો સેકન્ડ માટે સ્મોલ s અને ફ્રેમ માટે સ્મોલ f. યાદ રાખજો, ફ્રેમ માટે શું હોય? સ્મોલ f અને સેકન્ડ માટે શું હશે? સ્મોલ s. તો આ થઈ ગઈ ટાઈમ પેનલ. ઓકે આપી દઈશું. આ જે પેનલમાં તમને ટાઈમ દેખાશે, જુઓ અહીંયા 0f, અહીંયા કેટલી સેકન્ડ? 2 સેકન્ડ. એ રીતના મૂવ કરતા જશો તો અહીંયા 4 સેકન્ડ અને અંતિમ સેકન્ડ હોય કેટલામી હોય? 5મી. અહીંયા આપણે સમય લખવાનો હોય કે આપણે કરંટ કઈ પોઝિશન ઉપર છીએ, એ કરંટ ટાઈમ બોક્સ. અત્યારે આપણે કઈ પોઝિશન ઉપર છીએ? 0 ફ્રેમ ઉપર. હવે આપણા પ્રશ્ન પ્રમાણે એક વર્તુળ બનાવવાનું છે. એને ડાબી બાજુથી કઈ બાજુ લઈ જવાનું? જમણી બાજુ. તો વર્તુળ કઈ બાજુ બનાવીશું? ડાબી બાજુ. આ ડાબી બાજુ એક વર્તુળ બનાવી દીધું. EGVs તમે કોઈ બી કલર રાખી શકો. લેયર પેનલ ની અંદર જુઓ સર્કલ આવી ગયું. સર્કલ ને નામ આપી દઈએ સર્કલ 1. કઈ પેનલ છે? લેયર પેનલ. હવે અગત્યની વસ્તુ, અત્યારે આપણી પોઝિશન કઈ છે? 0 ફ્રેમ, એટલે શરૂઆતની પોઝિશન. એનિમેશન આપવા માટે પહેલા શું કરવાનું? તો એનિમેશન મોડ ઓન કરવાનું. શું કરવાનું છે? એનિમેશન મોડ ઓન કરવાનો છે. એનિમેશન મોડ ઓન ક્યાંથી થશે? તો અહીંયા માઉસ પોઇન્ટર પર નજર રાખો. અહીંયા જે ગ્રીન બટન દેખાય છે એ ગ્રીન બટન શું દર્શાવે છે? તો નીચે પણ લખેલું આવશે, જુઓ, ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ. પરીક્ષાની અંદર આ આઇકોન આપેલું પૂછેલું હોય કે કયું બટન છે? તો ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ. એને ઓન કરો. એને ઓન કરશો એટલે ફરતે તમે જુઓ કેનવાસની આજુબાજુમાં લાલ કલરની બોર્ડર દેખાય. તો આનો મતલબ શું થયો? એનિમેશન મોડ શરૂ છે. આનો મતલબ શું થયો? એનિમેશન મોડ શરૂ છે. હવે જુઓ અહીંયા કેટલી સેકન્ડ છે? 0. આપણું સર્કલ ક્યાં છે? ડાબી બાજુએ. હવે જમણી બાજુએ લઈ જવું છે પણ કેટલી સેકન્ડ પછી? 5 સેકન્ડ પછી. અહીંયા 0f ની જગ્યાએ શું લખવાનું? 5s અને ત્યાર પછી આપો એન્ટર. 5 સેકન્ડે સર્કલ ક્યાં હોવું જોઈએ? જમણી બાજુ. તો સર્કલને અહીંયાથી ખસેડો અને કઈ બાજુ મૂકો? જમણી બાજુ. હવે અહીંયાથી ફરીથી 0 સેકન્ડ કરી દો. જુઓ ક્યાં આવી ગયું? જમણી બાજુ. હવે જુઓ 0 સેકન્ડે ડાબી બાજુ હશે, 5 સેકન્ડે જમણી બાજુ હશે, તો 2.5 સેકન્ડે ક્યાં હોય? વચ્ચે.
અહીંયા લખો 2.5 સેકન્ડ 2.5s આવી ગયું સેન્ટરમાં. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, 2s12f લખ્યું છે. 1 સેકન્ડ કેટલા ફ્રેમની હતી? 24 ફ્રેમની. એટલે અડધી સેકન્ડ માટે અહીંયા કેટલી ફ્રેમ લખવામાં આવી? 12 ફ્રેમ. છે ફરીથી 0 ફ્રેમ ઉપર જતા રહીએ. અહીંયા એનિમેશન પ્લે કરું, તમે જુઓ કંઈ જ કરતો નથી, એનિમેશન ઓટોમેટિક પ્લે થાય છે, સર્કલ ડાબી બાજુથી ખસે છે. આ કેનવાસની અંદર જો વિધાઉટ કેનવાસની અંદર જોવું હોય તો અહીંયા જુઓ પ્રિવ્યુ નામનું બટન આપેલું છે. એના ઉપર ક્લિક કરો, પ્રિવ્યુ ઉપર ક્લિક કરો છે, અને હવે અહીંયા પ્લે બટન આપેલું છે, પ્લે કરો. જુઓ એ નીચે સમય પણ દર્શાવશે. ફરી વખત વન્સ મોર. સ્મો નેક્સ્ટ અન્ય બાબતો કઈ ધ્યાનમાં રાખવા જેવી છે? અહીંયા 5 સેકન્ડ ઉપર છે, કલર બદલવો છે. ધારો કે અહીંયા પિંક કલર છે, એની જગ્યાએ કરી દઉં છું યલો કલર. હવે એનિમેશન મૂવ થતું તમે જુઓ. 5 સેકન્ડ પછી પિંક માંથી કેવો કલર થશે? યલો. અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલી સેકન્ડ કરશો એ પ્રમાણે. અહીંયા 1 સેકન્ડ ઉપર તમે એનિમેશન બનાવ્યું હોત તો સર્કલ મૂવ થવાની સ્પીડ કેવી હોત? વધારે. 1 સેકન્ડની અંદર સર્કલને ડાબી બાજુથી જમણી બાજુ જતું રહેવાનું હોય. નેક્સ્ટ આટલા જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. એનિમેશન ક્રિએટ થઈ જાય પછી ઓફ કરો. જો એનિમેશન મોડ ઓફ કર્યા પછી હું 3 સેકન્ડ હોય, આ 2.5s અહીંયા લખું છું, અત્યારે એનિમેશન એડિટિંગ મોડ ઓફ છે. હવે સર્કલને અહીંયા લઈ જાઓ તો થશે નહીં. હંમેશા એનિમેશન આપતા પહેલા અને એનિમેશન આપતા સમયે એનિમેશન એડિટિંગ મોડ ઓન કરવું. નેક્સ્ટ પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી વિરામ લઈએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.